ડ્રગ્સના એ સોદાગરોની જે ગુજરાતના યુવા ધનને બરબાદ કરવાની નેમ લઈને બેઠા છે, ડ્રગ્સના એ સોદાગરો કે જે ઠેકાણે બિલાડીના ટોપની જેમ આવા નશાના સોદાગરો ફૂટી નીકળ્યા છે થોડા કમતા ફાયદા માટે, ક્યાંય પણ કોઈને પણ એ બરબાદ કરવા આમાદા હોય છે. ને આવી જ એક મહિલા અને સગીર જેમની પાસેથી રાજકોટમાંથી ડ્રગ્સ મળ્યું છે, મયુર પાસેથી જાણીએ. મયુર, રેલવે સ્ટેશન એટલે કે જંકશન પાસેથી રેલવે એસઓજી છે તેમના દ્વારા એમની ડ્રગ્સનો જથ્થો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. કુલ 19 લાખથી વધુ રૂપિયાનો ડ્રગ્સ જે છે તે ઝડપવામાં આવ્યો છે. દુરંતો એક્સપ્રેસ જે ટ્રેન જે છે તે આવી રહી હતી તે સમય દરમિયાન જે પેસેન્જરને એસઓજી દ્વારા રૂટીન તપાસ જે છે ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન જે એક મહિલા જે છે તેમની સાથે એક સગીર પણ હતો અને તેમની મહિલાના બેગ ચેક કરતા એમડી ડ્રગ્સનો જથ્થો જે છે તે ઝડપી આવ્યો હતો. રેલવે એસઓજીએ આ જથ્થો જે છે ઝડપી પાડી આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. કુલ 19 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો જે છે તે જામનગરની મહિલા જે છે તેમને આપવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આ જથ્થો કોને આપવાનો હતો અને કોના દ્વારા અને ક્યાં પહોંચાડવાનો હતો તેમને લઈને તપાસ જે છે